મનુષ્યના દેહમાં જીવ જાગ્રત બને, થોડી સાધના કરે, પણ દેવહૂતિ માતાએ કહ્યું કે ભગવાન માયામાં પડેલો જીવ તમારી સાધના કઈ રીતે કરે? એટલું એનું મન પણ વિશુદ્ધ ન હોય, શરીરથી આ બધું સહન ન થાય, તો આ સિવાયનો બીજો કોઈ રસ્તો ખરો? પછી ભગવાને કીધું કે માં એક રસ્તો છે બહુ સરળ, કે જીવ કાંઈ પણ સાધના ના કરે, ભજન કાંઈ ના કરે, જીવ મારે શરણે આવી જાય ને એના બધા પાપનો હું નાશ કરું. શરણાગતિનો ભાવ. વિદ્વાન હોય ન હોય, ભણેલા ગણેલા, એની કાંઈ જરૂર નથી, પણ ઈશ્વરને શરણે હું તમે શરણાગત થઈ જાય, જેવા છીએ એવા, પાપી છીએ, અધમ છીએ, કુટિલ છીએ, નીચ છીએ, ઘણા બધા અપરાધો કર્યા, જે કંઈ કર્યું છે, વેદ ભણવાની જરૂર નહીં, પંડિત થવાની જરૂર નહીં, અને પરમાત્માની બીજી કોઈ શરત નથી. જીવ ગમે તે વર્ણનો હોય, ગમે તે જાતિનો હોય, અને ગમે તે કક્ષાનો હોય, પાપી હોય તો ભલે, પુણ્યશાળી હોય તો ભલે, બ્રાહ્મણ હોય તો ભલે, શૂદ્ર હોય તો ભલે, અરે માનવેતર સિવાય પશુ પંખી કોઈ પણ જીવ હોય, પરમાત્મા કે બસ મારા વચન કર્મથી મારી શરણાગતિ લઈ લે, એ ગમે એવો જીવ હોય ને તો એનો હું ઉદ્ધાર કરી નાખું. પારસમણીનો એક જ સિદ્ધાંત હોય, લોખંડ એને અડાડી દો એટલે એ લોખંડને સોનું બનાવે, આ સિવાય બીજી કોઈ શરત ન હોય. પારસમણી એવું ન કહે કે લોખંડ નવું હોવું જોવે, જૂનું લોખંડ નહીં, જંગ ખાઈ ગયેલું નહીં, કાટ ખાઈ ગયેલું નહીં, ન્યૂ બ્રાન્ડ હોય તો સોનું બનાવવું, એવી શરત નથી. પારસમણી કે લોખંડ ગમે એવું હોય, જૂનું હોય, નવું હોય, જંગ ખાઈ ગયેલું હોય, સડી ગયેલું હોય, પણ પારસ કે મને અડાડી દો એટલે હું સોનું બનાવું. એમ પરમાત્માની બીજી કોઈ શરત નથી કે જીવ વિદ્વાન હોવો જોઈએ, પંડિત હોવો જોઈએ, ત્રિકાળ સંધ્યા કરતો હોવો જોઈએ, વેદ ભણેલો હોવો જોઈએ, એવી કોઈ શરત નથી. પરમાત્મા કે જીવ ગમે તેવો હોય, અધમ હોય, પાપી હોય, નીચ હોય, જે કોઈ હોય, પણ એક જ શરત કે જીવ મારે શરણે આવી જાય એટલે એના બધાય પાપનો નાશ કરીને એને હું મુક્તિ આપી દઉં. અને આ બહુ બહુ સહેલો રસ્તો છે, બહુ સરળ. હું એમ કહું કે ઊભા રહેતા ન આવડે એવી આપણા પગમાં તાકાત નથી કે આપણે બધાની સાથે ઊભા રહી શકીએ, એ આપણી પાસે તાકાત નથી. હવે ઊભા રહેવાની તાકાત ન હોય તો કાંઈ નહીં, પણ પડી જવાની તો તાકાત હોય કે ન હોય? કલયુગમાં તો એ સલામ ચાલુ છે કે પડી જવાની, અને પડવું હોય ને તો જગ્યાએ પસંદ કરવી પડે. ગમે તેની આગળ પડવા કરતા હરિની આગળ પડી જાય ને ઠેકાણું સારું ગોતીને મારો ને તમારો ઉદ્ધાર. બહુ શરણાગતિનો. ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને કીધું બસ જીવ મારે શરણે આવી. અને છેલ્લો પ્રશ્ન દેવહૂતિ માતાનો એ હતો કે મારે ક્યાં સુધી આ પૂજા પાઠ, અગરબત્તી, ધૂપ, દીપ, ચંદન, પુષ્પ ક્યાં સુધી કર્યા કરું? ત્યારે કપિલ ભગવાને કીધું કે માં તને બધાયમાં જ્યારે મારું દર્શન થાય, તું જ્યાં નજર કર, જળમાં, ચેતનમાં, પશુમાં, પંખીમાં, માટીમાં, પર્વતમાં, તને આખાય સંસારમાં નજર કરતું અને તને મારું દર્શન થઈ જાય, પછી તારે આ પૂજા પાઠ ને ધૂપ ને દીપ ને એ કાંઈ કરવાની જરૂર નથી. એક બ્રહ્માકાર વર્તી થઈ જાય, જીધર દેખતા હો ઉધર તું હી તું હો. ઈશ્વરના જ દર્શન બધામાં થતા હોય. એક સૂફી સંતનો એક શેર છે કે ઇશ્ક જો મજહબ હૈ તો ફિર કુફર કા ઇસ્લામ ક્યા. તમે પ્રેમને ધર્મ કહેતા હો તો એમાં હિન્દુ મુસલમાન જેવું કંઈ આવતું નથી, કારણ કે પ્રેમને કોઈ જાતિ હોતી નથી. પ્રેમ હિન્દુ નથી, મુસ્લિમ નથી, શીખ નથી, ઈસાઈ નથી. પ્રેમને ધર્મ કહેવાતો હોય તો પછી હિન્દુ और मुसलमान वो भेद क्यों? इश्क जो मजहब है तो फिर कुफर का इस्लाम क्या? हो काबा या बुत खाना, इसी से हमें काम क्या? अरे काबा हो के मंदिर हो एनी अरे शू लेवा देवा? इश्क जो मजहब है
तो फिर कुफ्र क्या, इस्लाम क्या हो, काबा या बुत खाना, इसी से हमें काम क्या। गर दिल है मेरा काबा और इश्क है नमाजी मेरी, तो जब चाहे तब कर लूं अदा, उसमें सुबह क्या और शाम क्या। बोला मारू हृदय ज मारू मंदिर से, मारे कोई गिरजाघर नहीं, गुरुद्वार नहीं, चर्च नहीं, मस्जिद नहीं, कोई जरूर नहीं। जाहिद शराब पीने दे मस्जिद में बैठ कर। एक शराबी मस्जिद में આવી, शराब पीतो तो एनो मुजावर હતો, मस्जिद नो पुजारी कीधुं यहाँ खुदा का खास घर है, यहाँ नहीं पी जाती। अरे वो लोग कहे जाहिद पीने दे, अरे जाहिद शराब पीने दे मस्जिद में बैठकर। बोलो मुजावर के पण ये तो खुदा का घर है। तो बोला ये शू कीधुं कि जाहिद शराब पीने दे मस्जिद में बैठकर, वरना वो जगह दिखा दे जहां खुदा न हो। तो एवी कोई जगह दिखाड़ी है जहां भगवान नहीं। तने एम लागे अहींया छे ने बहार नहीं, बाकी मने तो बधामां ई ज देखाय छे, हूँ ज्यां जो। हवे आ भूमिकाए पहोंची गया होय अने शुं पछी माळा संत दादुए लख्યું ने, माला जपो ने कर जपो, जीहवा जपो ने राम। હું માળા બાળા કાંઈ ન ફેરવું, જીભથી રામ રામ ન કરું, કાંઈ ન કરું, હોઠે ન હલાવું, માલા જપો ને કર જપો, જીહવા જપો ને રામ। अब सुमिरन मेरा हरि करे अने मैं पाऊं विश्राम। हवे दादू के मारू स्मरण ये करे ने हूँ आराम करूं। बोला आ भूमिकानी वात छे। कबीरा मन निर्मल भयो जैसो गंगा नीर, हवे पीछे पीछे हरि फेरे कहत कबीर कबीर। कबीर के ई मारी पाछळ आवे, हूँ एनी पाछळ न जाऊं अने हूँ एनु नाम न पुकारे, हवे ई मारू नाम पुकारे, हे कबीर हे कबीर हे कबीर। शुं भूमिका छे साधना। એટલે આવી જાને ભૂમિકા આવે પછી પૂજા ને પાઠ ને માળા ને દીવો ને ધૂપ ને ચંદન ને પુષ્પ આ બધું બંધ થઈ જાય। દેવહૂતિ માતાની મુક્તિ આપી છે ભગવાને, એની માતાની મુક્તિ કરી એટલે સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ કરાવું। ગયાજી એ પિતૃ ગયા છે, ત્યારે સિદ્ધપુર છે એ માતૃ ગયા છે। બ્રહ્માજીની આંખમાંથી એક અશ્રુનું બિંદુ પીડ્યું, એનું સરોવર ત્યાં બન્યું છે। સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે। ભારતમાં 5 સરોવર પવિત્ર માનવામાં આવે છે। એક કૈલાસનું માન સરોવર, એક શબરી માતાનું પંપા સરોવર, ત્રીજું સિદ્ધપુરનું બિંદુ સરોવર, ચોથું એક અમદાવાદની બાજુમાં નલ સરોવર અને 5મું આપણું કચ્છનું નારાયણ સરોવર। આ 5 સરોવરને પવિત્ર માનવામાં, એમાં સ્નાન કરવાથી ભારત વર્ષની બધી જ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય અને દેવહૂતિ માતાની મુક્તિ આપી। અને ભાગવતજીનો 3જો સ્કંદ અહીંયા વ્યાસ ભગવાન પૂરો કરે છે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકા ધીશ કી। ભાગવતજીના 4થા સ્કંદમાં પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે મનુ મહારાજની કન્યાઓનું તમે વર્ણન કર્યું, એમાં બીજા નંબરની કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી અને એને ત્યાં 16 કન્યા થઈ। એમાં 13 ધર્મને પરણાવી, એક પિતૃને પરણાવી, એક અગ્નિદેવને અને એક કન્યા શંકર ભગવાન સાથે, સતી નામની કન્યા। શંકર અને દક્ષને સસરા જમાઈને કઈ મન દુઃખ થયું। તો દક્ષને મન દુઃખ થાય, કારણ કે દક્ષ માયાગત જીવ છે। જે જીવ માયાની અંદર જીવે છે એને માયાના ગુણધર્મ લાગુ પડે, એટલે એને સુખ દુઃખ ને માન ને અપમાન ને હર્ષ ને શોક ને આ જીવને લાગુ પડે। એટલે દક્ષને કદાચ મન દુઃખ થાય, પણ શિવ તો માયાથી મુક્ત છે। શિવજી તો અખંડાનંદ છે અને શિવમાં કોઈ માયાના ગુણધર્મ નથી। ચિદાનંદ સુખધામ હરિ વિગત મોહ મદ કામ વિચરહી મહી ધરી હૃદય હરિ અખિલ લોક અભિરામ। ચિદાનંદ સુખધામ હરિ, ભગવાન શિવ તો ચિદાનંદ છે। તો શિવજીના મનમાં કેમ આવું બધું? અને શેમાંથી આ સસરા જમાઈને મન દુઃખ શેમાંથી થયું? આ પ્રસંગ થોડોક સમજાવીને કહો।
એટલે ચોથા સ્કંદની શરૂઆતમાં થોડીક શિવ પુરાણની કથા આવે છે અને પછી ધ્રુવજીનું ચરિત્ર શરૂ થાય છે. પણ ચોથા સ્કંદની શરૂ કરીએ કથા એના પહેલા 1-2 મિનિટ માટે પરમાત્માનું સંકીર્તન કરીને રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ 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 રાધે 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 ગોવિંદ ગોપાલ 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 રાધે 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 ગોવિંદ ગોપાલ 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 રાધે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. 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 હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 રાધે રાધે ગોવિંદ ગોપાલ રાધે. 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 ગોપાલ રાધે ગોપાલ રાધે. ગોવિંદ રાધે. ગોવિંદ રાધે. ગોપાલ રાધે ગોપાલ રાધે. ગોવિંદ રાધે. બાલકૃષ્ણ ભગવાન કી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વલ્લભાદેશ કી. શ્રી શ્યામ સુંદરી અમને મહારાણી. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રામ. ગોવર્ધન નાથ કી. સોમનાથ મહાદેવ કી. શ્રી કષ્ટભંજન દેવ કી. તો પરીક્ષિત રાજાનો પ્રશ્ન એ છે કે શિવ અને દક્ષ પ્રજાતિ પતિની વચ્ચે એવી શું ઘટના ઘટી કે બંનેના મનને થોડુંક દુઃખ લાગ્યું. હવે દક્ષની દીકરી સતી જ્યારે લગ્ન યોગ થઈ એટલે દક્ષે એના પિતા બ્રહ્માને પૂછ્યું કે આ દીકરી કોની સાથે પરણાવું. હવે દક્ષ એટલે હોશિયાર થાય. દક્ષનો અર્થ જ એ થાય જે હોશિયાર હોય, ચતુર હોય, બુદ્ધિશાળી હોય, વ્યવહાર કુશળ હોય એને દક્ષ કહેવાય. દક્ષમાં બધા ગુણ છે અને માતા પિતાના ગુણ બધા સંતાનમાં આવે. આનુવંશિક ગુણધર્મ. એટલે દક્ષની દીકરી સતી છે ને એ બુદ્ધિશાળી છે. એટલે આ બ્રહ્માને જ્યારે પૂછ્યું ત્યારે બ્રહ્માએ વિચાર કર્યો કે દક્ષ તું બુદ્ધિશાળી છે અને તારી દીકરી પણ બુદ્ધિશાળી છે, પણ એકલી બુદ્ધિથી પરમાત્માને ઓળખી શકાતો નથી, અથવા તો કેવલ બુદ્ધિ પરમાત્માને પ્રાપ્ત ન કરી શકે. પરમાત્મા બુદ્ધિનો વિષય નથી, પરમાત્મા શુદ્ધિનો વિષય છે. ભક્તો કઈ બુદ્ધિશાળી નહોતા. નરસિંહ મહેતા, મીરાબાઈ ને સબરી માતા, એના નામની નીચે કોઈ ડિગ્રીના બોર્ડ નહોતા. LLB ને CA ને PA ને એવા કોઈ. એ કોઈ ભણેલા ગણેલા નહોતા. અને પરમાત્મા માટે ભણવાની જરાય જરૂર નથી. અને જેટલા ભણ્યા છે એ કોઈને પરમાત્મા મળ્યા નથી. એટલે બુદ્ધિ કદાચ આપણી બુદ્ધિ કદાચ બહુ શુદ્ધ બુદ્ધિ હોય. દાખલા તરીકે બહુ સાત્વિક બુદ્ધિ છે અને આપણી બહુ સૂક્ષ્મ બુદ્ધિ છે. તો બહુ સાચી બુદ્ધિ હોય ને તો પરમાત્મા તરફનો રસ્તો એ ચીંધે, તમે આ રસ્તે જાઓ. બહુ સારી અને શુદ્ધ બુદ્ધિ હોય તો ઈશ્વર તરફની દિશા બતાવે, પણ બુદ્ધિ આપણી સાથે ચાલે નહીં. રોડ માથે જઈને એટલે માઇલ સ્ટોન આવે, કિલોમીટરના બોર્ડ આવે કે અમદાવાદ એટલા કિલોમીટર, વડોદરા એટલા.
એટલે એનું કહેવાનું કે તમે છો સાચે રસ્તે, પણ અહીંથી આટલા કિલોમીટર અમદાવાદ છે એ બોર્ડ આપણને અંતર બતાવે, બાકી હાલવું આપણે પડે, બોર્ડ હાલી ન દે. એ બહુ સાચી બુદ્ધિ હોય, ઈશ્વર તરફનો અંગુલી નિર્દેશ કરે. કારણ કે ઈશ્વર તો એનાથી પર છે. ગિરા જ્ઞાન ગોતી તે મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર નતો હમ તુષારાદ્રી શંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટી પ્રભાસી સ્ફુરન મૌલિક કલ્લોની ચાર ગંગા લછદ ભાલ ભાલે દુખંડે ભુજંગા ચલત કુંડલમ ભૂસ્તનૃતમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ मन समेत जहां पहुंचन बानी मत हमार गस सुनो भवानी राम अतर्क बुद्धि मन बानी. શિવજીનો નિર્ણય છે. એ પાર્વતી, રામ તર્કથી પકડી ન શકાય, બુદ્ધિથી પકડી ન શકાય, ઇન્દ્રિયોથી પર, મનથી પર, વાણીથી પર. જ્યાં મન ન પહોંચે, વાણી ન પહોંચે, ઇન્દ્રિયો ન પહોંચે, મારો ને તમારો કોઈ તર્ક ન પહોંચે, બધાથી પર છે. એટલે બુદ્ધિથી ભગવાનને મેળવી શકાતા નથી અને બુદ્ધિથી પરમાત્માને સમજી શકાતોય નથી. આપણને ભગવાને જન્માને ત્યારે બે તત્વો આપ્યા હતા, પ્રેમ તત્વ અને બુદ્ધિ તત્વ. ભગવાને કીધું કે આ બે લઈને તને મોકલું છું અને પ્રેમ તું મારી સાથે કરજે અને બુદ્ધિથી સંસારનો વિચાર કરજે. આવા ઉપયોગે શીખવાડ્યા હતા. પણ અહીંયા આવ્યા ને એમાં આપણે બદલી નાખ્યું. પ્રેમ જે પરમાત્મામાં કરવો જોઈએ એ પ્રેમ સંસારમાં મીડા કરવા, અને બુદ્ધિથી સંસારનો વિચાર કરવો જોઈએ એને બદલે બુદ્ધિથી મીડા ભગવાનનો વિચાર કરવા. એ ભગવાન બુદ્ધિનો વિષય છે. દૂધને રાત્રે સૂતી વખતે તમે જમાવી દો, એમાં દહીં કે છાશ નાખી દો ને પછી એને ઢાંકી જ દેવાય. એ સવાર થાય એટલે દહીં થઈ જ જાય 100%. દૂધ મેળવાઈ ગયા પછી ચાદર ઓઢીને સૂઈ જવાનું હોય ઢાંકીને, સવાર જુઓ તો દહીં થઈ જ જાય. પણ તમે રાતમાં ઊભા થઈને ત્રણ વાર આંગળીઓ ભરાવો તો એ દહીં ન થાય. એમ ઈશ્વરમાં બુદ્ધિની આંગળીઓ ન ભરાવાય, એને સ્વીકારી લેવાય. એ વિશ્વાસ છે, એ વિષય નથી. પરમાત્મા એ વિશ્વાસ વિષય થોડો છે. તમે સ્ટડી સબ્જેક્ટ નહીં કરી શકો, વિષયનો અભ્યાસ થાય. અરે તમે પદાર્થનું રિસર્ચ કરી શકો લેબોરેટરીમાં. પરમાત્મા પદાર્થ નથી, પરમાત્મા વિષય નથી, પરમાત્મા વિશ્વાસ છે અને વિશ્વાસને સ્વીકારી જ લેવાય. અને વિશ્વાસ સિવાય પરમાત્મા મળે ને. બુદ્ધિથી હજી સુધી કોઈ એની માયાને કે ઈશ્વરને જાણી શક્યો નથી. પાણીનો રંગ તમે કહી શકો? પાણી કયા રંગનું? પવનનું રૂપ કહી શકો? પવન કેવા રંગનો છે? ગુલાબી, મરૂન, પીળો, આછો, લીલો. અડી જાય પવન, એનો અનુભવ થાય. પવનનું રૂપ ન પકડાય, પાણીનો રંગ ન પકડાય. આકાશને કાયમ જોઈએ છીએ, એનો આકાર નક્કી નથી થતો. આકાશ ગોળ છે, ચોરસ છે, અષ્ટકોણ છે, ષટકોણ છે, કાયમ જોઈએ છે. આ જગતમાં જીવ સંખ્યા કેટલી છે એનો ટોટલ આંકડો મળે. આકાશમાં ઉડવાવાળા જીવ કેટલા, ધરતીમાં રહેવાવાળા, દરિયામાં રહેવાવાળા, એનો ગ્રાન્ડ ટોટલ કોઈની તાકાત છે મેળવી બેકવાની? અને સાગરના તળિયામાં કોણ બેઠું પાણીને ધક્કો મારે છે? હા, આપણી તાકાત છે. આપણે પામલીને તેલના ગાંઠિયા ખાઈ 50 ગ્રામ. આપણે આપણા ઘરની આપણને ખબર નથી, ભગવાનની ખબર ન પડે. કોઈ હાથ કેવી. એટલે અમારો કવિ કાગ લખે છે, એ પાણીનો રંગ શું, પવનનું રૂપ શું, અને આભનો કેમ આકાર ઘડવો, એ જીવ સંખ્યા ઘસે જગતમાં કેટલી, એનો કાગળે આંકડો કેમ ભરવો, સાગરના ઉદરમાં કોણ ગાજી રહ્યું, જેને જાણવા જીવ જાગે, એ જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, મને ત્યારથી કૃષ્ણનો તાર લાગે. પાણીનો રંગ શું, પવનનું રૂપ શું, આભનો કેમ આકાર ઘડવો, જીવ સંખ્યા હશે જગતમાં કેટલી, કાગળે આંકડો કેમ ભરવો, એ તો સાગરના ઉદરમાં કોણ ગાજી રહ્યું, જેને જાણવા જીવ જાગે, જન્મ્યો જગતમાં કાગ હું જ્યારથી, મને ત્યારથી કૃષ્ણ. શું એની રચના છે વિચારતા કરો.
ગધેડો ખાંડ ન ખાય, ગધેડો ખાંડ ખાય તો ગુજરી જાય. તમે ક્યારેક ખવડાવજો કિલો 2 કિલો, ભલે મોંઘી તો છે પણ અહીં અખતરો તો કરજો. ગધેડો ખાંડ ન ખાય, ગધેડો ખાંડ ખાય તો ગુજરી જાય, અને વાંદરો કોઈ દી આદુ ન ખાય. આનો અર્થ એવો થાય કે જે ગધેડા નથી ખાતા અને વાંદરા નથી ખાતા એ આપણે 2 મોઢે ખાઈએ છીએ. ગળપણ ગળે ન ઉતરે, નબળા જેના હાડ, એ ખર ને ઝરેની ખાંડ. એનું કારણ સમજાયની કાગડા, એ બોજો ઉપાડીને બાપડો જગને છેડે જાય તો એ ખર ધોકા ખાય. એનું કારણ સમજાયની કાગડા, ગળપણ ગળે ન ઉતરે. હા, શું એની રચના છે. અને હજી સુધી કોઈ નિર્ણય સ્વરૂપ બતાવી નથી શીખ્યું. આંગળી ચીની કોઈએ નથી કીધું કે આ પરમાત્મા. અનુમાન બધાય કર્યા છે, જેને જેવો અનુભવ થયો ને એવા વર્ણન કર્યા. ઈશ્વર કંઈક આવો છે, આવો છે. ઈશ્વરને માટે ફૂલ સ્ટોપ હજી આવ્યું જ નથી, હજી કોમા જ છે, અધૂરો છે, કોઈ જાણી શકતું નથી. નૈતિ નૈતિ કહી નિગમ. વેદોએ આટલું વર્ણન કર્યું તો વેદોએ શરણાગતિ લીધી. નૈતિ નૈતિ નેતિ નેતિ. કોણ એને પાર વિચારતા? મચ્છરથી માંડીને ગરુડ સુધી બધા આકાશમાં ઉડે. પક્ષી, પાંખવાળા પક્ષી, સૌથી નાનામાં નાનું પક્ષી મચ્છર, સૌથી મોટું ગરુડ, એની વચ્ચે બધા કાગડો ને મોરલો ને કાબર ને બધા આવી ગયા સમળી. પણ હજી સુધી કોઈએ એમ કીધું નથી મચ્છરથી માંડીને ગરુડ સુધી કે આકાશમાં ઉડતા ઉડતા અમારી પાંખ આકાશને અડી ગયા. એમ હજી કોઈ બોલ્યું નથી, કારણ કે આકાશનો કોઈ થાહ જ નથી. એમ ઈશ્વરનો કોઈ થાહ જ નથી. તમે ગમે એટલું બોલો, ગમે એટલું લખો, પણ પરમાત્મા અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. કહી સુનહી બહુ બીધી સબ સંતા, તુમ હી આગ મસક પ્રજનતા, નભ ઉડાઈ નહીં પાવહી અંતા, જલ સીકર મહી રજગની જાહી. પરમાત્માનો મહિમા કોઈ ગાઈ શકે. વાણી પાવન થાય બસ. જેટલા જેટલાએ હરિગુણ ગાવાનો પ્રયાસ કર્યો છે એ ઈશ્વરનો અંત લેવા માટેનો પ્રયાસ નથી. બધાને ખબર છે પરમાત્મા અનંત છે. જેટલા જેટલાએ હરિગુણ ગાયા છે અને જેટલાએ લખ્યા છે એ પોતાની વાણી પાવન કરવા માટેનો પ્રયાસ છે. બાકી એનો અંત લેવા. તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું કે નિજ ગીરા પાવન કરન કારણ, રામ જસ તુલસી કહો રઘુબીર ચરિત કપાર, વારિધિ પાર કવિ કોને લી. અને નિજ ગીરા પાવન, હું મારી પોતાની વાણીને પાવન કરવા માટે હું રામચરિત્ર ગાઉં છું. બાકી રામનું ચરિત્ર અપાર દરિયો છે. એવો જગતમાં કોણ કવિ પેદા થયો જેને ભગવાનના તમામ ચરિત્ર કોઈની તાકાત. ગાય છે, બોલે છે, લખે છે, બસ પોતાની ઇન્દ્રિયોનું ધન્ય બનાવવા અથવા તો પોતાની વાણીને પાવન કરવા માટે કાલાવાલા કરવાના હોય છે. જો કહ બાલક તો તરી બાત. એટલે બુદ્ધિથી પરમાત્મા નહીં મળે. વિશ્વાસ જો એમાં વળી જાય. એટલે બ્રહ્માએ દક્ષને કીધું કે તારી દીકરી બુદ્ધિશાળી છે, એનું લગ્ન શંકર સાથે કરે. શંકર એટલે વિશ્વાસ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. બુદ્ધિ વિશ્વાસને પરણે અને બુદ્ધિ વિશ્વાસનું આધિપત્ય સ્વીકારે તો હરિને ઓળખવો બહુ સહેલો થઈ જાય. એટલે સતીનું લગ્ન ભગવાન શંકર સાથે કર્યું. શિવ અને સતી પરણીને કૈલાસમાં જાય. હવે સતીમાં આમ જીદી પણ, બુદ્ધિ તો જીદી જ હોય ને, બુદ્ધિ થોડીક અકડ પણ હોય. બુદ્ધિમાં કોમળતા ન હોય. બુદ્ધિ તર્ક ઊભા કરે, બુદ્ધિ વિવાદ ઊભા કરે, બુદ્ધિ સામાવાળાને નમાવાની કોશિશ કરે. બાકી બુદ્ધિ સ્વયં નમે નહીં. નમ્રતાના ગુણ બુદ્ધિમાં હોતા જ નથી. એટલે સતી કેટલીક વાત શંકરની માને, કેટલીક ન માને. પિતાના બધા ગુણધર્મો લાગુ પડે. અને આ સમાજમાં 2 પ્રકૃતિના લોકો હોય. એક બુદ્ધિ પ્રધાન પ્રકૃતિના હોય, બીજા હૃદય પ્રધાન પ્રકૃતિના. હૃદય પ્રધાન પ્રકૃતિથી, હૃદયથી જે જીવવાળા છે એ બહુ સરળ હોય. સરળ હોય, સૌમ્ય હોય, વાદ વિવાદ ન કરે, કોઈ વિતંડાવાદ ન કરે, એનો વાંક ગુનો ન હોય તોય માથે લઈ લે,
અને જાતું કરી દે. હૃદય પ્રધાન પ્રકૃતિના લોકો સંત હોય, સંત સ્વભાવ, અને બુદ્ધિ પ્રધાન પ્રકૃતિના લોકો ધડિયા જ હોય, એ જ્યાં હોય ત્યાં માથાકૂટ કરતા જ હોય. મારી જ વાત સાચી, તું કઈ ખોટું, અમે કઈ સાચું, અને તમે એને સમજાવવા જાઓ ને તેમ કે અમને બધી ખબર પડે, આ તમારું છે ને બીજાને આપો. કારણ કે બુદ્ધિ કોઈની શરણાગતિ ન સ્વીકારે, કારણ કે બુદ્ધિનો પોતાનો સ્વભાવ અકડ છે. તારે હૃદય તો કોમળ જ હોય, હૃદયમાં કોમળતા જ હોય. શિવજી છે સંત સ્વભાવ, શિવજી બહુ સરળ, સતી થોડાક બુદ્ધિશાળી. પ્રયાગમાં અરે દેવતાની સભા મળી, બધાએ નક્કી કર્યું કે કોઈને પ્રજાપતિના અધિપતિ બનાવો, સમગ્ર પ્રજાનું સંચાલન કરે. બધા દેવતાએ નક્કી કર્યું કે દક્ષ હોશિયાર છે, વ્યવહાર કુશળ છે, બુદ્ધિશાળી છે, દક્ષને પ્રજાપતિ બનાવો તો એ તમામ પ્રજાનું સંચાલન કરી શકે. સર્વાનુમતે નક્કી થયું, દક્ષને બોલાવી અને પ્રજાપતિની પદવી આપી. હવે દક્ષને હોદ્દો મળ્યો, પદવી મળી, સત્તા મળી, અને પછી એમાંથી બધા દેવતાએ પુષ્પના હાર પહેરાવ્યા. અને જેમ જેમ ગળામાં પુષ્પના હાર પડતા ગયા એમ દક્ષનું અભિમાન વધારેમાં વધારે પુષ્ટ બનતું. દક્ષને થોડી ઊંચાઈ મળી, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, માન સન્માન મળ્યા, હોદ્દો મળ્યો, અને અભિમાન આવ્યું. અને તુલસીદાસજી મહારાજ તો રામાયણમાં એક અકાટ્ય સિદ્ધાંત લખે છે કે પ્રભુતા મળ્યા પછી થોડીક ઊંચાઈ મળી જાય, પછી થોડીક ગાદી મળે, પછી એ રાજકારણની ગાદી મળે કે પૈસાની ગાદી મળે કે જ્ઞાનની ગાદી મળે, ગાદી ગમે તે મળે, પણ જીવને થોડીક ઊંચાઈ મળે અને આ જગતમાં અભિમાન ન આવે એવો કોઈ જીવ પેદા જ નથી થયો. અસકો ના જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાસુ મદ નાહી. અને આ બધું પચાવવું એ બહુ અઘરું છે. પદને પચાવવું, પ્રતિષ્ઠા પચાવી, જ્ઞાન પચાવવું. કાચું કોરું અનાજ હજી એ પચે. કાચું કોરું અનાજ ખાઈ જાય ને, અને એ તો ન પચે તો એની દવાઈ છે. તમે ઈનો લઈ લ્યો, તમે ફાક્યું લઈ લ્યો, તમે સોડા પી લ્યો, એ ગમે એમ કરી. બાકી આ જે મળે છે ને, આને પચાવવાની કોઈ દવા નથી સિવાય કે હરિકૃપા છે. પરમાત્માની કૃપા હોય ને તો આ બધું પચે. હા, નહીતર આ બહુ અઘરું છે. અને પાત્રતા વગરનું તો મને તમને મળે નહીં, અને મળી ગયું હોય તો એ ટકે નહીં, અને જ્યાં સુધી રહે ત્યાં સુધી મને તમને ધ્રુજાવી નાખે. સ્થિરતા ન આવે જીવનમાં. પાત્રતા વગરની કોઈ વસ્તુ મળી જાય, ઊંચાઈ મળી જાય, પદ મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય. અને રામાયણમાં તો લખ્યું છે કે માણસ ઊંચાઈ માથે બેસે ને પછી માણસ બેરો થઈ જાય, એ નીચેવાળાનું કોઈનું સાંભળે નહીં. ઉત્તરકાંડમાં એક સૂત્ર છે, લક્ષ્મીએ કોને વક્ર નથી બનાવ્યું. સંપત્તિ જેની આગળ આવે તો લક્ષ્મી અહીંયા બધાને વક્ર, વક્ર એટલે આપણી દેશી ભાષામાં જેને વાયડો કહેવાય. પૈસા જેની આગળ આવી ગયા એ આ જગતમાં કોણ વક્ર નથી થયું. શ્રીમદ બકરન કિન્હ કહી પ્રભુતા બધીને કાહું. અને પ્રભુતા જેને મળી, ઊંચાઈ મળી, એ કોણ બેરા નથી થયા. ઊંચાઈ માથે બેઠી ગયા એ બેરા થઈ ગયા. નીચેના માણસો ગમે એટલું સાચું ને હિતનું સમજાવે તો એ કોઈનું સાંભળે નહીં. તમને ન ખબર પડે, હું કરું એ ખરું. રાવણ સાંભળ્યું, દુર્યોધને કોઈનું સાંભળ્યું? કેટલા શિખામણ દેવાવાળા અને સાચા હતા ને, પણ પ્રભુતાએ એને બધીર બનાવ્યા. અને ફૂલની માળા તો એવી છે ને જેના ગળામાં પડે ને, અને આ બધું બધાને ગમે છે. આ બધાને ગમે. કોઈ મને ફૂલમાળા પહેરાવે, કોઈ મને પગે લાગે, હું રોડમાંથી નીકળું તો 5 જણા મને સલામ કરે, એનાથી એને એક જાતનો અંદરનો એક આનંદ મળે છે. આ બધું ઈચ્છે છે, પણ આ ખરેખર સારું નથી. શાસ્ત્ર અને અનુભવો એમ કહે છે કે જો શાંતિથી જીવવું હોય અને આનંદથી જીવવું હોય ને તો આ મોટું થવું છે કે મારે મોટાઈ જોવે ને એ રસ્તે કોઈથી જાવું નહીં. પેટ ભરીને દુઃખી થવું હોય તો આ ધંધો કરવો.
સુખી થવું હોય તો આ રસ્તે ન જવું. સુખી થવું હોય તો એક નક્કી કરવું કે આપણે બધાથી નાના થઈ અને પરમાત્માના ચરણે બેસી જવું. ભગવાન આપણી રક્ષા કરે. આપણે મોટા થઈને બીજાને નડવું છે ને, આપણે કોઈનું સારું તો કરી કેમ નથી, આપણે કોઈનું સારું થાય એમ નથી. તો બીજાને નડવા કરતા એક ભાઈએ નહોતું કીધું મને સમાજ સેવા કરવી છે, કાંઈક રસ્તો બતાવો. પેલો ભાઈ કે તું નડવાનું બંધ કરીને બધાને, એ મોટા મોટી સમાજ સેવા છે, તારે બીજું કંઈ કરવાની જરૂર. મોટા થઈને શું કરવાનું છે? અરે મોટા પરમાત્મા હોય, આપણે મોટા ન હોય. અને આપણે તો જીવ છીએ, આપણે સ્વભાવથી જીવાય. પણ દક્ષને અભિમાન આવ્યું છે ને પછી પ્રયાગમાં એક મોટી દેવસભા મળે છે. ભગવાન શંકર એમાં બેઠા છે. શિવજી તો આંખ બંધ કરીને રામ રામ જપતા હતા. એમાં દક્ષ ત્યાં જાય છે. બધા દેવતા ઊભા થઈ ગયા, પણ દક્ષ શંકર ભગવાન એક ઊભા ન થયા ને ખબર નહોતી. ક્યારે દક્ષ આવ્યા એ શિવને ખબર નહોતી. ખબર હતો એ ઊભા થાત. પણ દક્ષને એમ કે બધા દેવતા ઊભા થઈને મને માન સન્માન આપે, એક મારો જમાઈ ઊભો ન થાય. અને દક્ષે એવું નક્કી કર્યું કે મને આ પદને પ્રતિષ્ઠા મળી છે ને મને બધા ગળામાં ફૂલ મારા પહેરાવી મારા જમાઈથી જોવાતું નથી, એ મારી ઈર્ષા કરે. હવે શંકરના મનમાં આવું કાંઈ હતું જ નહીં. આ બધા માયાના ગુણધર્મ છે. શિવજી માયાથી પર છે અને શિવ કોઈ દી કોઈ જીવનો દ્વેષ કરે નહીં. જીવ અજ્ઞાનતાથી ભગવાન સાથે વેર બાંધી લે છે. આપણે અજ્ઞાનતાથી બધું નક્કી કરી, અને એ આપણે નક્કી કરવાનું છે ને. આપણે અંદરથી જે ગાંઠો વાળી એ બહાર વાળો કોઈ છોડી જ ન હોય, ગમે એટલું સમજાવે તો એનો છોડે. કારણ કે ગાંઠ આપણે વાળી છે, એ આપણે જ છોડવાની છે. બહારના ઘણા એમ કે ના ભાઈ તમને એવો વહેમ છે, એવું કાંઈ છે નહીં, એ તો બિચારા તમારા માટે આમ. તોય આપણે કે એ તમને ન ખબર હોય, એ અમે એને જાણીએ. આમ કરીને પણ તમે ગાંઠું છોડો નહીં તો એનું કરવું શું એમ? તો પછી મુબારક રાખો. એમ દક્ષીએ પોતી રીતે ગ્રંથિ બાંધી લીધી શંકરના મનમાં. અને શિવ તો કોઈ જીવનો વિરોધ કરે જ નહીં. શંકર ભગવાન મને તમને પ્રેમ કરે ને એવો આ જગતમાં કોઈ પ્રેમ કરતું જ નથી. ખરેખર જો તમે જુઓ, ઘરના નહીં, પરિવારવાળા નહીં, શિવ જે પ્રેમ કરે આ જીવને, જાહી દીન પર ને કરવું કૃપા, મર્દન મયન કુંદ ગિંદુ સમદેહ ઉમા રમન કરુણા. અહીંયા તુલસીદાસજીએ સ્તુતિ કરી કે દિનમાં દિન જીવ માથે જેને પ્રેમ છે, જાહી દીન પર નેહ. જીવતા બધા મને તમને હાથ ફેરવે. આપણે જીવતા હોય ને તે બધા હાથ ફેરવે. આપણે મરી જઈએ પછી કોઈ રાખે? ઘરના ન રાખે, કોઈ બહારના ન રાખે, મિત્ર ન રાખે. અને પછી શમશાનમાં લઈ જાય તારે શિવને પાર્વતી શમશાનમાં રહેતા એમ કહે કે આ જગત તને કોઈ ન રાખે, જગત જેથી ધક્કો મારી દે તેથી મારી આગળ વૈયા હોય છે, હું તને રાખીશ. કોઈ ન રાખે અને શિવ રાખે. અને વિચાર તો કરો, મારીને તમારી રાખના તો એ અલંકાર બનાવે. આપણો અગ્નિ સંસ્કાર થાય ને આપણી શરીરની રાખ બને. એ રાખ શંકર એના શરીરે લગાવે અને એમ કે તારી રાખ છે ને એ મારો શણગાર છે. એટલે તો ગવાય ને આપણા ભક્તો ગાય છે. અંગે ભસ્મ શમશાનની છોડે, સંગે રાખો સદા ભૂતકાળી. ચંદ્ર કંઠે વિષ અમૃતા
પાવો દયા કરી શિવ ભગવાન શિવજી જેવો કોઈ ઉદાર નથી અને જીવનો કોઈ દ્વેષ ભગવાન શંકર કરે જ નહીં. જીવ અજ્ઞાનતાથી શિવ સાથે વિરોધ બાંધી દે છે. દક્ષને એમ થયું કે બસ મારો જમાઈ મારો દ્વેષ કરે, મારી ઈર્ષા કરે, આટલા બધા સમાજની વચ્ચે મારું અપમાન કર્યું. હવે સત્તાશીલ માણસ હોય ને એનો સ્વભાવ હોય, એ ગમે ત્યાં જાય, ઊભા કેટલાય થાય એની સામે એનું ધ્યાન ન હોય, બેસી કેટલાય રહ્યા એ એની સામે એનું ધ્યાન હોય. હવે કદાચ 25 જણામાં 20 જણા ઊભા થઈને સન્માન આપે ને 5 જણા ઊભા ન થાય તો એમાં એનું શું લૂંટાઈ જાય. પણ એનું ધ્યાન એમાં હોય. અને બધા શંકર તો જમાય છે, જમાઈ આગળથી સન્માનની અપેક્ષા. જે સસરો જમાઈ પાસેથી સન્માનની અપેક્ષા રાખે એની દીકરીનું ઘર જોખમમાં મૂકવાના ધંધા છે. એ પહેલાના જમાનામાં હતું. જૂના જમાનામાં જમાઈઓને બહુ હાંચવા પડતા, થોડું ઘણું કાંઈક આડો ઓળું થાય તો જમાઈઓ રીસાઈ જતા ને ભાગી જતા ને વળી એની પાછળ જવું પડતું ને મનાવવા પડતા. એ બધું પહેલાં હતું. બાકી હવે તો બધી સમજદારી વધી ને લોકોને. હવે એજ્યુકેશન વધ્યું, સમજદારી વધી છે. અને હવે તો જમાયું બિચારા, તમને ખબર છે સગાઈ થાય તારે છોકરા છોકરીની સગાઈ થાય એટલે કન્યાનો બાપ શું કહે, અમે દીકરીની સગાઈ કરી, અમે તો દીકરી દીધી ને દીકરો લીધો. એટલે જમાઈને દીકરો જ માને એમ. કન્યાનો બાપ એમ કે અમે તો દીકરી દીધી ને દીકરો લીધો. એટલે ઓલા એ જે 22-25 વર્ષનો કર્યો એ હાવ ગયો એના હાથમાંથી. જો ને મારું કહેવું, અને ખરેખર ગયો જ સમજી લેવાનો. આ તો હું તમને ખાલી રોચકતા હસાવું છું. બાકી હવે તો બહુ સમજદારી છે, બધા સમજીને રહે છે. અને જમાયું હવે દીકરા જેવા થઈ ગયા ને. પણ દક્ષના મનમાં ગ્રંથિ છે. દક્ષને એમ કે મારું અપમાન કર્યું, આનો હું જરૂર બદલો લઈશ. ભગવાન પૈસો આપે, ભગવાન મોટાઈ આપે, ભગવાન પદ આપે, ભગવાન પ્રતિષ્ઠા આપે તો બધાની સેવા કરવા માટે આપે, કોઈની સામે બદલો લેવા માટે નથી આપતો. એ ધ્યાન રાખવું જોઈએ. ઈશ્વરે મને તમને કોઈ વિશેષ શક્તિ આપી હોય તો બહુજન હિતાય બહુજન સુખાય, સર્વે સુખીના સંતો સર્વે સંતો નિરામ્યા સર્વે ભદ્રાણી. ઈશ્વરે આપણને કંઈક શક્તિ, ભલે ની વાણીની, બુદ્ધિની, શારીરિક, માનસિક, આર્થિક, ગમે તે પ્રકારની વિશેષ શક્તિ ઈશ્વર તરફથી મળી હોય તો આ સમાજ પરમાત્માનું સ્વરૂપ છે અને સમાજની સેવા કરો ને એ ભગવાનની સેવા છે. મારે તમારે સમાજ સેવા કરે. પણ હું જોઈ લઈશ ને અમારે બદલો લેવો છે. દક્ષ મહારાજ એવું નક્કી કરે છે. અને પછી હરિદ્વારમાં એક યજ્ઞ કરે છે કનખલમાં, ગંગા કિનારે. પણ એ આગળની કથા બપોર પછી બરાબર 4 વાગે, આજે બરાબર 6:45-7 વાગે નરસિંહજીનું પ્રાગટ્ય આપણી કથામાં થશે. પ્રહલાદજીના ઉદ્ધાર માટે ભગવાન સ્તંભમાંથી નરસિંહ નારાયણના રૂપે પ્રગટ થશે. પણ આગળની જે કથા છે શેષ ભગવાન શંકરની, દક્ષની, અને પછી ધ્રુવજીનું ચરિત્ર. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મૃત્યુનો ભય મિટાવવા માટે, મૃત્યુને સુધારવા માટે પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર, પતિત પાવની અને મોક્ષદાયીની ભાગવતી ગંગામાં
હૃદયથી સ્નાન કરાવી રહ્યા છે. ભાગવતજીના 4થા સ્કંદનું દર્શન આપણી સમક્ષ ચાલે છે. મૃત્યુ શરીરની અવસ્થા છે. બાલ્ય અવસ્થામાંથી તમે યુવાન અવસ્થામાં આવીએ, યુવાન અવસ્થામાંથી વાનપ્રસ્થ બની, વાનપ્રસ્થમાંથી વૃદ્ધ બની, શરીર માથે આ અવસ્થા બધી બદલે. બાળપણથી યુવાની આવે, યુવાનીથી પીઢતા આવે, પણ એ અવસ્થાઓ બદલે એની આપણને બહુ ખબર ન રહી કે આપણે બાળકમાંથી કિશોર ક્યારે બન્યા, કિશોર અવસ્થામાંથી યુવાની ક્યારે આવી, યુવાની જતી રહી અને પછી વાનપ્રસ્થ અવસ્થા ક્યારે આવી અને એમાંથી વૃદ્ધાવસ્થા. જેમ આ અવસ્થાઓ શરીર માથે સહજ રીતે પસાર થાય એમ મારું તમારું થોડું જો હરિભજન હોય તો વૃદ્ધાવસ્થામાંથી મૃત્યુ અવસ્થામાં સરકી જાય. દેહની અવસ્થા જ છે અને મૃત્યુ એ મારા તમારા જીવનની પ્રતિષ્ઠા છે. મને તમને મહત્તા અપાવી છે, કીર્તિ અપાવી છે. મૃત્યુએ મારી તમારી આબરૂ વધારી દીધી. મનુષ્ય દેહનો જે મહિમા ગાયો છે, મનુષ્ય દેહ મહત્વનો છે, એની પાછળનું સબળ જો કોઈ કારણ હોય તો એક જ છે કે આપણે અહીંયા કાયમ માટે રહેવાના નથી. આપણે અહીંયા થોડો સમય છીએ, પછી મૃત્યુ થવાનું છે. થોડો સમય રહેવાના છીએ એટલે મહત્વ વધ્યું છે. તમે કલ્પના કરો કે આપણે કાયમ માટે અહીં રહેવાના હોય તો આપણું મૃત્યુ જ ન હોય અને આપણે શાશ્વત હોય, સનાતન હોય, તો મારો ને તમારો મહિમા એટલો બધો ગવાય નહીં. આ તો આપણે જતા રહેવાના છીએ, થોડો સમય છીએ એટલે મારી તમારી પ્રતિષ્ઠા છે, મહિમા છે, મહત્તા છે. સૂર્યની પૂજા થાય છે, સૂર્યોદય થાય અને આપણે સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ઘ આપીએ અથવા તો સૂર્ય નમસ્કાર કરીએ તો સૂર્યની પૂજા કોને આભારી છે? રાત્રિને આભારી. રાત્રિ પડે અને પછી દિવસ નીકળે અને સૂર્યોદય કહેવાય. એને આપણે ઉગતો સૂર્ય કહીએ અને એની પૂજા કરીએ. રાત જ ન પડતી હોય ને 24 કલાક સૂર્ય હોય તો પછી સૂર્યોદય કહેવો કોને? તો સૂર્યની પૂજા ન થાય. એટલે સૂર્યની જે પૂજા છે એ રાત્રિને આભારી, અને મારો ને તમારો જે મહિમા છે, મારી ને તમારી પ્રતિષ્ઠા છે એ મૃત્યુને આભારી છે. સુરતનો એક કવિ છે, નામ બધાએ સાંભળ્યું છે, અત્યારે તો નથી, ગની દહીંવાળા. એણે લખ્યું છે કે જે ખોજમાં ગુમ થવું છે એ ખોજનો આરો શા માટે? જેની તલાશમાં, જેના અન્વેષણમાં, જેની શોધમાં મારે તમારે વિલીન થઈ જવું છે, આપણું અસ્તિત્વ મિટાવી દેવું છે, તો પછી એ અન્વેષણનો અથવા તો એ ખોજનો કોઈ આરોવારો ન હોવો જોઈએ. એ અસીમ હોય, સસીમ ન હોય. જે ખોજમાં ગુમ થવું છે એ ખોજનો આરો શા માટે? નૌકાને વળી લંગર કહેવા અને સાગરને કિનારો શા માટે? હવે નૌકાને તો ચાલવાનું જ હોય,
ચરે વેતી ચરે વેતી ચરે વેતી. તો પછી નૌકાને લંગરનો તો કે આમાં એક ભક્તિ સૂત્ર પણ છે. ભક્તિની યાત્રામાં વચ્ચે અટકવાનો વિરોધ છે. ભક્તિની યાત્રામાં વચ્ચે વિશ્રાંતિ સ્થળ નથી, ત્યાં રોકાવાનું નથી. જે ગતિથી જે રફતારથી ભક્તિની શરૂઆત કરીએ એ ગતિથી મારે ને તમારે મંજૂર સુધી પહોંચી જવાનું, વચ્ચે વિશ્રાંતિ લેવાની મનાઈ છે. રામચરિત માનસમાં સુંદરકાંડની કથા તમે જોજો. 7 કાંડ છે રામાયણના. એમાં સુંદરકાંડ સિવાય બાકીના બધા કાંડની શરૂઆતમાં કાંઈ એકાદો દોહો લખ્યો છે, ક્યાંક સોરઠો લખ્યો છે, અને પછી ચોપાઈની શરૂઆત છે. હવે ચોપાઈ ને વચ્ચે જે દોહા છે, 8 ચોપાઈ પછી દોહો, ક્યાંક 10 ચોપાઈ પછીનો દોહો. ચોપાઈ છે એ પગથિયા છે, અને દોહો છે ને એ વિશ્રામ ઘાટ છે. કોઈ પર્વત ઉપર તીર્થ સ્થાન હોય ને આપણે પર્વત ચડીએ તો પગથિયા ચડ્યા પછી ત્યાં ઓટલા બનાવેલા હોય, બાકડા બનાવેલા. ચડો, તમે થાકી જાઓ, થોડો વિશ્રામ કરો, વળી પાછા ચડો, વળી ઓટલો આવે, વિશ્રામ કરો. એમ ચોપાઈ રામરાજ સુધી પહોંચવાની. તુલસીદાસજીનું દર્શન એ છે બાલકાંડથી લઈ કે રામરાજ સુધી મારે ને તમારે પહોંચવાનું છે. ચોપાઈ એ સોપાન છે, ત્યારે દોહા છે ને વિશ્રામ ઘાટ છે. બધા કાંડની શરૂઆતમાં બાલકાંડમાં 5 સોરઠા, અયોધ્યાકાંડમાં એક દોહો, શ્રી ગુરુ ચરણ સરોજ રજ. અરણ્યકાંડમાં પણ દોહો, ઉમા રામ ગુણગુડ પંડિત મુનિપા વહી વિરીતિ. કિષ્કિંધા કાંડમાં 2 સોરઠા, ભગવાન શિવનો મહિમા. મુક્તિ જન્મ મહી જાની, જ્ઞાન ખાની અગહાની કર, જહાં બસ શંભો ભવાની, શોકાશી સેહી કસના જરી સકલ સુર બરંદ, અને વિષમ ગરલ જેહી પાન કહીએ, સોન ભજસી મત મંદ, કો કૃપાળુ શંકર સરીશ. સુંદરકાંડમાં દોહો નહીં, કોઈ સોરઠોની સીધી ચોપાઈ. મંગલાચરણના 3 શ્લોક પૂરા કર્યા. સુંદરકાંડ ભક્તિનો કાંડ છે. હનુમાનજીની ભક્તિ યાત્રા છે, લંકામાં જાય છે સમુદ્ર ઓળંગી. અને તુલસીદાસજીનું દર્શન એ છે કે ભક્તિની યાત્રામાં વચ્ચે બેસવાની મનાઈ છે. જે રફતારથી અમારો ભાવનગરનો નાઝીરે લખે છે, એને એક ગઝલમાં એવું લખ્યું છે, તારી કૃપા છે નહીં તો એ મજધારે કિનારા હોય ના, બધી તારી કૃપા છે નહીં તો એ મજધારે કિનારા હોય ના, તરણાથી જે તરી ગયા, તરણાથી જે તરી ગયા, તરણાના સહારા હોય ના, તરણાથી જે તરી ગયા, તરણાના સહારા હોય ના, તારી કૃપા છે નહીં તો મજધારે કિનારા હોય ના, તારી કૃપા છે. હું વિશ્રાંતિ લેવા બેઠો નાઝીર, ત્યાં તો દિશાઓ બધી ગુંજી ઉઠી. એ હું વિશ્રાંતિ લેવા બેઠો નાઝીર, ત્યાં તો દિશાઓ ગુંજી ઉઠી.
મંઝિલની તલાશમાં, મંઝિલની તલાશમાં વચ્ચે ઉતારા હોય ના, મંઝિલની તલાશમાં વચ્ચે ઉતારા હોય ના, તારી કૃપા છે નહીં તો મજધારે કિનારા હોય ના, તારી કૃપા છે નહીં. એ જુલ્મો કરો તો એવા કરો કે હોય ન પશ્ચાતાપ કદી. એ તમે જુલ્મો કરો તો એવા કરો, એ જુલ્મો કરો તો એવા કરો કે ન હોય પશ્ચાતાપ કદી. પણ નાની નાની વાતમાં ભાઈ, નાની નાની વાતમાં આવડા તે ધારણ હોય ના, નાની નાની વાતમાં આવડા તે ધારણ હોય ના. તરણાથી જે તરી ગયા, તરણાના સહારા હોય ના, તારી કૃપા છે નહીં તો મજધારે કિનારા હોય.